તો એનો વારસો એ સંસ્કારોનો હોવો જોઈએ. દીકરાને MBA કરાવવો સારી વાત છે. દીકરાને, આજના સંતાનોને, દીકરીને દીકરાને તમે ભણાવો, ગણાવો, ખૂબ એની ઊંચી પોસ્ટ લગી પહોંચાડો. પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે ભણતા દીકરાને, ભણતી દીકરીને ગીતાજી પણ સાથે આપો. કે લે બેટા, હું તમને પૂછું, ગીતાજીના શ્લોક કેટલા? કયો મને. ગીતાજીના અધ્યાય કેટલા? ગીતાજીના 18 અધ્યાય છે અને 700 શ્લોક છે. અને એ 700 શ્લોકમાં પહેલો જ શ્લોક હોય તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વંતુ ધનંજય. ગીતાને ગાનારો કોઈ દિવસ નબળો નહીં હોય. ગીતાને ગાનારો કોઈ દિવસ નબળો વિચાર કરનારો નહીં હોય. અને દરેક સમસ્યાનું સમાધાન એ ગીતાજીમાં પડ્યું છે, યાદ રાખજો. એટલે ઘરમાં ભગવાન કૃષ્ણને વાત નીકળી છે તો કહું, ભગવાન કૃષ્ણને 3 વસ્તુ બહુ વાલી છે. અને એ 3 વસ્તુ છે ગાય, ગોપી અને ગીતા. આ ભગવાન કૃષ્ણને જો વાલું થવું હોય ને તો ગાય, ગોપી અને ગીતા, આ 3નું તમે જતન કરજો. મારો દ્વારકાધીશ રાજી થશે. હવે આવતીકાલે હું પાછો પૂછીશ તમને, બધું જાય છે તો દોણામાં ને બહાર નથી ઢોળાતું ને, એટલા માટે ગીતાજીના 18 અધ્યાય છે, 700 શ્લોક છે. અને ગીતાજી ક્યાં થયું? ગીતાજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ? કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જ્યારે વિષાદ થયો ત્યારે ભગવાને એને સમજાવવા માટે એ ગીતાજીનું ગાન કર્યું છે. તો એ ગીતાજી, આપણો ગીતાજી મૂળ ગ્રંથ છે ને, એને ભૂલાવવો ન જોઈએ, એને વિસરાવવો ન જોઈએ. ઘણી જગ્યાએ મને સમાચાર મળતા હોય, ઘણી જગ્યાએ અમારા વિચારો પણ રજૂ કરતા હોઈએ છીએ. મારી ઘણી વખત ઘણા બધા જ્યાં જ્યાં મને મંચ મળે, જ્યાં જ્યાં મને વ્યાસપીઠની કથા કરવાનો અવસર મળે, ત્યાં હું એક જ વાત કહું છું કે આજના બાળકોને ભણવામાં પણ ગીતાજી આવવી જોઈએ, જેથી કરીને એને ગીતાજી પ્રત્યે ભાવના જાગે, ગીતાજી પ્રત્યે પ્રેમ જાગે. સુખદેવજી મહારાજને વેદ વ્યાસજીએ ભાગવત ભણાવ્યું છે. 18,000 શ્લોક સુખદેવજી મહારાજને વેદ વ્યાસજીએ ભાગવત સોંપ્યું છે. સુખદેવજી મહારાજે ભાગવત તૈયાર કર્યું અને હવે સાંભળનારો શ્રોતા તો કોઈક હોવો જોઈએ ને. એટલે હવે ભાગવતજીમાં આપણને મહાભારત તરફ લઈ જાય છે. કારણ પરીક્ષિતના જન્મકરણ માટે આપણને ભાગવતજી એ મહાભારત તરફ લઈ જાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે ખૂબ યુદ્ધ થયું છે, ધમાસાણ યુદ્ધ થયું છે. દુર્યોધન પડ્યો છે, કારણ ભીમની ગદાએ એનો હાથળ ભાંગી નાખ્યો છે. અને ત્યારે કણસ તો દુઃખ બતાવતો એની બાજુમાંથી અસ્વસ્થામાં નીકળે છે અને પૂછે છે કે તને આવું કેમ થયું? આ તારો પગ કોણે ભાંગ્યો? તારી આ દશા કોણે કરી? ત્યારે કહે છે કે જ્યાં સુધી આ ધરતી ધરા ઉપર પાંડવો શ્વસન કરતા હોય, પાંડવો શ્વાસ લેતા હોય ને, ત્યાં સુધી હું દુઃખી જ છું. જ્યાં સુધી આ ધરતી ધરા ઉપર 5 પાંડવો જીવતા છે ને, ત્યાં સુધી મારી આ જ દશા છે. અસ્વસ્થામાં એ મનસુબો કર્યો, સંકલ્પ કર્યો છે કે આવતીકાલે આ ધરતીને પાંડવ વિહોણી ન કરું ને તો મારું નામ અસ્વસ્થામાં નહીં. અસ્વસ્થામાં એ રાહ જોવે છે, ગમે એમ કરી
અને પાંડવોનો નાશ કરવો છે. આ બાજુ ભગવાન તો અંતર્યામી છે અને આપણને કદાચ એવું થતું હોય કે બંધ બારણે કરેલા પાપો ભગવાન જોતો નથી, પણ એક યાદ રાખજો, તમે પાપ જાણતા કરો કે અજાણતા એનું ફળ ભોગવવાની તૈયારી રાખજો. તમારું કરેલું કર્મ એ તમને ફળ આપશે આપશે આપશે. કોઈકને વહેલું ફળ મળી જાય, કોઈકને મોડું. અરે ઘણી જગ્યાએ મને ઉતારે ઘણા કહેતા હોય બાપુ અત્યારે પાપે પોરો છે. બિચારો જે સારું સત્કર્મ કરતો હોય એને બિચારાને વાંધો તકલીફ જ હોય. જોજો કઈ વાંધો નહીં, અત્યારે તમને એવું લાગશે પાપે પોરો છે, પણ સમય એના ગત જન્મના એ પુણ્ય એ ભોગવતો હોય છે. પણ જેવો પુણ્યનો ઉદય થયેલો છે એ અસ્ત થાય ને અને પાપનો ઉદય થાય ને એટલે તરત એને ફળ ભોગવવું પડશે. આ બાજુ પાંચે પાંડવોને લઈ, પાંચે પાંડવોને કારણ કે પાંચે પાંડવો એ ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. પાંચે પાંડવોએ કોઈ દિવસ ભગવાનને પ્રશ્ન કર્યો નથી ક્યાં જવું છે, શું કરવું છે. કૃષ્ણ કહે એટલે તૈયાર, દ્વારકાધીશ કહે એટલે તૈયાર. મધ રાતે જો તમે, રાતે 12 વાગે પાંડવો સુતા છે એટલે પાંડવોને લઈ અને ભગવાન કૃષ્ણ ગંગાના કિનારે એને લઈ ગયા છે. ભગવાને પ્રશ્ન ભગવાનને નથી કર્યો પાંડવોએ કે આ અડધી રાતે ક્યાં જવું છે, કારણ પાંડવો ભગવાનને સમર્પિત હતા. અને એટલે જ આપણા સંતો ગાય છે, અબ સો દિયા ઇસ જીવન કા सब तुम्हारे हाथों है, हारे तुम्हारे हाथों में, ये जीत तुम्हारे हाथों में. मेरा निश्चल बस एक ही है, एक बार तुम्हें मैं पा जाऊं, अर्पण कर दूं दुनिया भर का सब भार तुम्हारे हाथों. अब सब दिया इस जीवन का सब भार तुम्हारा